सिलवासा के गायत्री मंदिर में श्रीमद् भागवत कथा का हुआ शुभारंभ प्रारंभ। सिलवासा के आमली क्षेत्र में स्थित गायत्री मंदिर में गरीब कन्याओं के विवाह एवं सभी माता पिता के उद्धार हेतु श्रीमद् भागवत कथा का आयोजन किया गया, जिसका शुभारंभ शनिवार को हुआ। इस मौके पर देवू जोशी ने अपनी मधुर वाणी से प्रवचन प्रारंभ किया। इस अवसर पर दोपहर 2 बजे हेमंत सूर्यकांत पटेल ने पोथी यात्रा निकाली, जो सरस्वती चौक, गायत्री मंदिर और आमली से होते हुए कथा स्थल पहुंची। पोथी यात्रा के बाद भागवत कथा का शुभारंभ किया गया। क्या थयो बोलो? मथुरा में 11 वर्ष ने 52 दिवस भगवान क्या रहा तेम के गोकुल में। 11 वर्ष ने 52 दिवस पछीना 25 वर्ष भगवान क्या रहा मथुरा में। पण विद्वानो एम के मथुरा छोड़ी अने भगवान જ્યારે દ્વારકાની અંદર આવ્યા, ભગવાનનું આયુ બતાવ્યું છે 125 વર્ષ કરતા પણ વધારે। એનો આપણે બીજો બધું સાઈડ પર રાખીએ, પૂરા 100 વર્ષ ભગવાન દ્વારકાની અંદર રહ્યા। કેટલા વર્ષ? 100 સાલ। 100 સાલ પ્રભુ દ્વારકામાં રહ્યા। વિદ્વાનો એમ કે 100 વર્ષ એ દ્વારકા ક્યાં આવ્યું બોલો? આપણા ગુજરાતમાં। જન્મ મથુરામાં, બચપન ગોકુળમાં, યુવાન સુધી શું કહેવાય, યુવાન બન્યા ત્યાં સુધી મથુરામાં રહ્યા। પણ પૂરા 100 સાલ મારો પરમાત્મા દ્વારકામાં રહ્યો। એનો અર્થ એ થયો કે આ જે ધરા છે ને, આ જે ભૂમિ છે ને, એ મારા દ્વારકાધીશની જગ્યા છે સાહેબ। ગિરનાર જેની છાતી છે, सबसे बड़ी औषधि आ प्रभुનું નામ છે સાહેબ। પીડિત બન્યા છે કારણ કે આપણે ભૂલતા છીએ। આપણે એમ માનીએ કે આપણી પાસે પૈસા આવી ગયા ને, હવે આપણે શું લેવા દેવા? નહીં, એ જ પૈસો સર્પ બનીને તમને દંશ આપશે। કોઈ એમ કે ગાડી બંગલા ને મોટર આવી ગયા, હવે આપણે કોની જરૂર છે? વિદ્વાનો એમ કહે કે એક છપટી માટીની પણ તમને જરૂર પડશે પડશે અને પડશે સાહેબ। सुंदर मंगल गढ़ा અને ત્યાર પછી અમારા વિદ્વાનો એમ કે એક નારદજી ત્યાંથી નીકળ્યા છે અને નારદજી ઉતાવળે જતા હતા અને સનત કુમારો સાથે મળ્યા। સનત કુમારે કીધું કે બાબા એક કામ કરો ને, થોડી વાર સત્સંગ કરાય। હા, આનંદ લઈ સત્સંગ। ત્યારે નારદજીએ કીધું કે ભાઈ અત્યારે મારે ઉતાવળ છે, કારણ કે હું પૃથ્વીનું ભ્રમણ કરીને આવું છું। मैं जहां भी देखा वहां लोग तो परेशान है, दुखी છે। જેની પાસે છે એ પણ દુખી, જેની પાસે નથી એ પણ દુખી છે। હા, નારદજીએ વિચાર કર્યો કે લાવની પહેલા હું થોડી તીર્થ યાત્રા કરી લઉં। જરા ધ્યાન આપજો, તીર્થ યાત્રા કરવા ગયા ત્યાં પણ નારદજીએ જોયું કે યાત્રા કરનારા પણ પરેશાન હતા। હા, નારદજી કે ક્યાં ક્યાં તીર્થ યાત્રા કરી એનું પ્રમાણ ભાગવતમાં મળ્યું છે। આજે જ્યારે આ સેલવાસાની પાવન ભૂમિ ઉપર આ ભગવતી ગાયત્રી માતાના મંદિરના પટાંગણની અંદર જ્યારે આજની કથાનો પ્રારંભ થયો છે, આ કથા આજથી લઈ અને તારીખ 21 સુધી દરરોજ બપોરે 2 થી 5નો સમય રાખવામાં આવ્યો છે। ખાસ કરી આ કથાના 2 ઉપદેશો છે। એક તો કાર્તિક માસ ચાલી રહ્યો છે, તો એ કાર્તિક માસની અંદર સર્વ પિતૃઓના મોક્ષ માટે આ મંગલ કથાનું આયોજન છે। સાથે સાથે ભક્ત પરિવાર દ્વારા પણ એવો વિચાર કરવામાં આવ્યો કે આ કથામાંથી જે કંઈ ધનરાશિ પ્રાપ્ત થશે એ ધનરાશિ ગરીબ કન્યાઓના કન્યાદાન હેતુ આ ખર્ચ કરવામાં આવશે। મને વાતનો આનંદ છે કે આ પાવનધરા સેલવાસાની અને પાવનધરા ઉપર જ્યારે શ્રીમદ ભાગવતીનું મંગલ પ્રારંભ આજે થઈ રહ્યો છે, એટલે હોંશે કોંશે આપ સૌ એ કથામાં સહભાગી બન્યા અને આજથી લઈ અને આવતીકાલથી લઈ
દરેકને એક નમ્ર અપીલ પણ કરું છું કે વધારેમાં વધારે લોકો આ ભાગવતજીની કથાનો લાભ લે, શ્રવણનો લાભ લે અને કથાનો આનંદ પ્રાપ્ત થાય એટલું કહી વિરમું છું. અસ્તુ. સૌને જય શ્રી રામ.